નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કાશ્મીરમાં એક નવી સવાર, ગુરુદેવ શ્રી રવિશંકરજી સાથે 20,000 યુવાનોએ ડ્રગ્સ મુક્ત ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી। 7 વર્ષ પછી કાશ્મીરની મુલાકાત લેતા ગુરુદેવે કહ્યું, કાશ્મીરના યુવાનોના હૃદય પ્રેમથી ભરેલા છે, તેઓ કાર્યશીલ, કેન્દ્રિત અને ક્ષમતાથી ભરેલા છે। 7 વર્ષ પછી વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી રવિશંકરજી શાંતિ, સાંપ્રદાયિક સંવાદિતા અને તણાવ મુક્ત, હિંસા મુક્ત અને ડ્રગ્સ મુક્ત કાશ્મીરના દૂરદર્શિતા રૂપી આશ્વાસન સંદેશને લઈને કાશ્મીરમાં આવ્યા હતા, જેની હજારો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તેમની આગમનની આતુરતાથી રાહ જોતા હજારો લોકોએ હાર્દિક સ્વાગત કર્યું, તેમજ ગુરુદેવનો આવકાર જમ્મુ અને કાશ્મીર સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી શાંતમાનુ દ્વારા કરવામાં આવ્યું હતું। કાશ્મીરના યુવાનો સામે વધતી ડ્રગ્સની લત એક ગંભીર પડકાર રૂપે ઉભરી રહી છે। આ પડકાર સામે જાગૃતિ લાવવા માટે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં એજ્યુ યુથ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 50 કોલેજો અને 4 યુનિવર્સિટીઓના 20,000થી વધુ વિદ્યાર્થીઓ ગુરુદેવની ઉપસ્થિતિમાં એકત્ર થયા હતા, જેમાં સૌએ મળીને ડ્રગ્સ મુક્ત કાશ્મીર બનાવવાનો સંકલ્પ કર્યો। આ કાર્યક્રમનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અગ્રણી શિક્ષણવિદોને સંબોધતા ગુરુદેવે કહ્યું કે આપણે કાશ્મીરને ડ્રગ્સથી મુક્ત જોઈશું। મારું હંમેશા સ્વપ્ન રહ્યું છે એક હિંસા મુક્ત સમાજ, રોગ મુક્ત શરીર, દુવિધા મુક્ત મન, અવરોધો મુક્ત બુદ્ધિ અને દુઃખ મુક્ત આત્મા। આ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે। હું દરેકના ચહેરા પર સ્મિત જોવા માંગુ છું, એક એવું સ્મિત જે કોઈ છીનવી ન શકે। આ ખરા શિક્ષણની ઓળખ છે। વ્યસનની સમસ્યાનો અસરકારક ઉકેલ સમજાવતા ગુરુદેવે કહ્યું, આનું રહસ્ય પોતાના શ્વાસમાં રહેલું છે। પોતાના શ્વાસ, ધ્યાન અને ચોક્કસ કસરતોની શક્તિનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી વ્યસનને દૂર કરી શકે છે। કાશ્મીરને પ્રાચીન જ્ઞાનની ભૂમિ ગણાવતા ગુરુદેવે આધુનિક ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર અને કાશ્મીરી શૈવધર્મ સાથે સંકળાયેલા પ્રાચીન પુસ્તક સ્પંદ કારિકા વચ્ચે રસપ્રદ સરખામણી કરી હતી। તેમણે કહ્યું કે ધ્યાન કાશ્મીર માટે અજાણી વસ્તુ નથી, તે કાશ્મીરનો વારસો છે। આ ભૂમિએ વિશ્વને ધ્યાન આપ્યું છે અને તેનો કોઈ ધાર્મિક માન્યતા સાથે કોઈ સંબંધ નથી। ધ્યાન બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને મનને ખુશ રાખે છે। તેમણે આગળ કહ્યું કે કાશ્મીરી યુવાનો સાંપ્રદાયિક સંવાદિતા માટે ઊભા છે। દિવસ દરમિયાન એક મનમોહક વાતચીતમાં ગુરુદેવે કાશ્મીર યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને શેરે કાશ્મીર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સહિત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના 7 વાઇસ ચાન્સેલરો અને કાશ્મીરની 30 અગ્રણી કોલેજના પ્રિન્સિપાલો સાથે વાત કરી હતી। છેલ્લા કેટલાક મહિનાઓમાં કાશ્મીરની વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આર્ટ ઓફ લિવિંગ્સના હેપીનેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો। ગુરુદેવે દિવસનો અંત જમ્મુ અને કાશ્મીરના માન્ય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હા સાથે મુલાકાત સાથે કર્યો હતો। 12 નવેમ્બરના રોજ ગુરુદેવે શ્રીનગર સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી, જ્યાં કેદીઓ આર્ટ ઓફ લિવિંગના જેલ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે। આર્ટ ઓફ લિવિંગ જેલ કાર્યક્રમ કેદીઓને ઊંડા તણાવ, ગુસ્સો અને અપરાધમાંથી મુક્ત થવામાં મદદ કરે છે, ભાવનાત્મક સ્થિરતા અને સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપે છે। ઘણા સહભાગીઓએ ગહન આંતરિક શાંતિ, આક્રમકતા ઘટાડો અને જીવન માટે નવી આશાની અનુભૂતિ થઈ હોવાનું કહ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વ્યક્તિગત પરિવર્તન ઉપરાંત આ પહેલ, જેની અંદર હિંસા ઘટાડવામાં આવે, સમાજમાં પુનર્વસનને સરળ બનાવવામાં પણ મદદ કરે છે। I want to see a smile which is undying in all your faces. A smile that nobody can take it away. That is a sign of education. हम अच्छे पढ़े लिखे, इसका मतलब ये है कि हमारे चेहरे से मुस्कान कोई उठा ले और हमारा दिल ऐसा हो हम सबको गले लगाए, हमारे भीतर ऐसी एक ताकत हो हम सबका मन परिवर्तन कर सके, सबका दिलों को जोड़ सके। ये आवश्यक है ताकि हे एक नूर, उसी नूर के हैं हम सब। एक नूर के साथ हम जुड़ गए तो कोई पराया नहीं लगते, सब अपने लगते हैं। हाँ, और कोई कमी नहीं है, आपको जीवन में किसी चीज़ की कमी नहीं आएगी। ऐसा है, इसी को हम कहते हैं जीवन जीने की कला।